કિડની ફેલ થવાના કયા સંકેતો હોય છે? એડોમાના પ્રથમ ધબકે માત્ર પગમાં સોજા આવે છે. એવું એટલા માટે થાય છે કારણ કે કિડની શરીરમાંથી પાણી બહાર નથી કાઢી શકતી. તેનાથી શરીરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થાય છે. કિડનીનું એક મુખ્ય કામ શરીરમાં લાલ રક્ત કોશિકાઓના નિર્માણને વ્યવસ્થિત જાળવી રાખવાનું છે. દુર્ભાગ્યે જ્યારે કિડની ફેલ થવાની શરૂઆત થાય છે તો લાલ રક્ત કોશિકાઓના નિર્માણમાં ઉણપ સર્જાય છે કે જેથી એનિમિયા થાય છે. જ્યારે કિડની ફેલ થવાની શરૂઆત થાય છે તો આપના મૂત્રમાં રક્તના લાલ થક્કા દેખાય છે. કિડનીની સમસ્યા થતાં વિવિધ લોકોને વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમ કે મૂળમાં ફેરફાર, ભ્રમ થતાં મતભ્રમ, પીઠમાં ખૂબ દુખાવો. આ દુખાવો બહુ વધુ તીવ્ર હોય છે તથા શરીરના એક તરફના પાછલા ભાગે થાય છે. આ દુખાવો પેટના નીચેની તરફ થઈ કમર અને અડકોશ સુધી પણ પહોંચી શકે છે. મૂત્ર ત્યાગમાં ઉણપ. મૂત્ર ત્યાગ વખતે મૂત્રનું ઓછા પ્રમાણમાં બહાર આવવું દર વખતે કિડનીની સમસ્યા તરફ સંકેત નથી કરતું. પરંતુ જો આપને એવું લાગે કે શરીરમાંથી નીકળતા આ તરલ પદાર્થના પ્રમાણમાં ઘટાડો થયો છે તો આપે તબીબ પરામર્શ અવશ્ય લેવો જોઈએ. શ્વાસ લેવામાં તકલીફ થવી. હાઈ બીપીના કારણે શ્વાસ લેવામાં સમસ્યા આવી શકે છે કે જે સંભવત કિડનીની સમસ્યાના કારણો હોઈ શકે. ઉદ્રેક. જ્યારે કિડની ફેલ થવાની શરૂઆત થાય ત્યારે શરીરના કેટલા ભાગોમાં ઉદ્રેક, કંપન કે અનૈચ્છિક હિલચાલ થવા લાગે છે. મૂત્રમાં અસામાન્ય અને ગંદી વાસ આવવી. એવી વ્યક્તિઓ કે જેમની કિડની ફેલ થઈ રહી હોય તેમના મૂત્રમાંથી ઘરડી અને તીખી ગંધી આવે છે. મળમાં રક્ત આવવું. મળમાં લોહી આવવું પણ ક્યારેક કિડનીની ફેલ થવા તરફ ઇશારો કરે છે. ચક્કર આવવા અને એકાગ્રતામાં મુશ્કેલી. કિડનીના રોગમાં રક્તક્ષય, લોહીનો અપૂરતો પુરવઠો થતાં મગજમાં ઓક્સિજનનો પુરવઠો ઘટી જાય છે જેથી આપણને ચક્કર આવે છે અને એકાગ્રતામાં મુશ્કેલી થાય છે. આખો દિવસ દરમિયાન ઠંડ લાગવી. જો તમને કિડનીનો રોગ થયો હોય તો રક્તક્ષયના કારણે શરીર ઠંડુ લાગે અથવા ટાઢ લાગે છે. આસપાસનું વાતાવરણ ગરમ હોય ત્યારે પણ શરીરને ટાઢનો અનુભવ થાય. પાયલોનફિટિસને લીધે તમને ઠંડીથી તાવ પણ આવી શકે છે. ત્વચા પર ખંજવાળ અને ઘસકરા. કિડનીનું કામ બગડતા લોહીમાં અશુદ્ધિ અને કચરો જમા થાય છે જેને કારણે સતત અને તીવ્ર ખંજવાળ આવે છે અને ત્વચા પર ઘસરકાના નિશાન જોવા મળે છે. શ્વાસમાં દુર્ગંધ અને જીભમાં અપ્રિય સ્વાદ. કિડનીમાં કોઈ સમસ્યા ઉદ્ભવે તો લોહીમાં યુરિનનું પ્રમાણ વધી જાય છે. આ યુરિયા દુર્ગંધ રૂપે મોઢામાં થતી લાળમાં ભળી જાય છે અને પેશાબ જેવી દુર્ગંધ પેદા કરે છે. ઘણીવાર આને લીધે મોઢામાં એક અપ્રિય સ્વાદ જેવું પણ લાગે છે. ઉબકા અને ઉલટી. કિડનીના રોગને લીધે લોહીમાં જમા થતી અશુદ્ધિના કારણે ઉબકા અને ઉલટી પણ થઈ શકે છે. હાંફ ચડવી. કિડનીની રોગમાં ફેફસામાં એક પ્રકારનું પ્રવાહી સ્રાવ પેદા થાય છે અને તેને લીધે રક્તક્ષય, કિડનીની રોગની આડઅસર, શરીરને ઓક્સિજનની ઉણપ વગેરે થાય છે. આ પરિબળોને લીધે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. તમને ઊંઘવામાં તકલીફ થઈ રહી છે. જ્યારે કિડનીની યોગ્ય રીતે ફિલ્ટર કરતી નથી ત્યારે ઝેર પેશાબ દ્વારા શરીરમાંથી બહાર જવાને બદલે લોહીમાં રહે છે
આનાથી ઊંઘવામાં તકલીફ પડી શકે છે. સ્થૂળતા અને ક્રોનિક કિડની ડિસીઝ વચ્ચે પણ સંબંધ છે. અને સામાન્ય વસ્તી કરતાં ક્રોનિક કિડની ડિસીઝ ધરાવતા લોકોમાં સ્લીપ એપનિયા વધુ સામાન્ય છે. તમને વારંવાર પેશાબ કરવાની જરૂર લાગે છે? જો તમને વારંવાર પેશાબ કરવાની જરૂર લાગે છે, ખાસ કરીને રાત્રે, તો તે કિડની રોગની નિશાની હોઈ શકે છે. જ્યારે કિડની ફિલ્ટર ક્ષતિગ્રસ્ત થઈ જાય છે, ત્યારે તે પેશાબ કરવાની ઈચ્છામાં વધારો કરી શકે છે. કેટલીવાર તે પેશાબમાં ચેપ અથવા પુરુષોમાં પ્રોસ્ટેટની વૃદ્ધિની નિશાની પણ હોઈ શકે છે. તમે તમારા પેશાબમાં લોહી જુઓ છો. પેશાબ બનાવવા માટે લોહીમાંથી કચરો ફિલ્ટર કરતી વખતે તંદુરસ્ત કિડની સામાન્ય રીતે શરીરમાં રક્ત કોશિકાઓ રાખે છે. પરંતુ જ્યારે કિડનીના ફિલ્ટર્સને નુકસાન થાય છે, ત્યારે આ રક્ત કોશિકાઓ પેશાબમાં લીક થવાનું શરૂ કરી શકે છે. કિડની રોગ સૂચવવા ઉપરાંત પેશાબમાં લોહી ગાંઠ, કિડની પત્થરો અથવા ચેપ સૂચવી શકે છે. તમારું પેશાબ ફીણવાળું છે? પેશાબમાં અતિશય પરપોટા, ખાસ કરીને એવા પરપોટા કે જેના દૂર કરતા પહેલાં તમારે ઘણી વખત ફ્લશ કરવાની જરૂર પડે છે. પેશાબમાં પ્રોટીન સૂચવે છે. આ ફીણ ઊંડાને મારતી વખતે જોવા મળતા ફીણ જેવું હોઈ શકે છે, કારણ કે પેશાબમાં જોવા મળતું સામાન્ય પ્રોટીન આલ્બ્યુમિન એ જ પ્રોટીન છે જે ઈંડામાં જોવા મળે છે. તમારા પગની ઘૂંટણીઓ અને પગ સૂજી ગયા છે? કિડનીના કાર્યોમાં ઘટાડો થવાથી સોડિયમ રિટેન્શન થઈ શકે છે, જે તમારા પગ અને પગની ઘૂંટણીઓમાં સોજો લાવી શકે છે. નીચલા હાથ પગમાં સોજો પણ હૃદય રોગ, યકૃત રોગ અને ક્રોનિક લેગ ચેતા સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે. તમને ભૂખ ઓછી લાગે છે. આ એક ખૂબ જ સામાન્ય લક્ષણ છે, પરંતુ કિડનીના કાર્યોમાં ઘટાડો થવાને કારણે ઝેરનો સંચય પણ તેનું એક કારણ હોઈ શકે છે. તમારા સ્નાયુઓમાં ખેંચાણ છે. ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન નબળા કિડની કાર્યને કારણે થઈ શકે છે. ઉદાહરણ તરીકે, નીચા કેલ્શિયમનું સ્તર અને નબળી રીતે નિયંત્રણ ફોસ્ફરસ સ્નાયુ ખેંચાણનું કારણ બની શકે છે.